આજ રોજ સવારના પોરમાં અહીંયા મુંબઈ હોટલે અમે હતા અને ત્યારે સીધું ગુજરાત પ્રદૂષણ બોર્ડની ઉપર કચેરી છે, તેમાં ફર્નિચર કામ અને બધું કામ ચાલુ છે, તેમાં ઓચિંતાનો સીધો આગળ લાગતા સીધા બારીના કાટ તૂટી જતા ખબર પડેલી અને તાત્કાલિક ફાયર શાખાને જાણ કરતા તાત્કાલિક ફાયર શાખાની 2 ટીમ અને બિઝનેસ સાહેબ પોતે પણ તાત્કાલિક સ્થળ ઉપર આવેલ હતા. નિલેશભાઈને પણ જાણ કરેલી હતી અમે. જી આજરોજ સવારે હમણાં રામેશ્વર ચોકમાં આવેલી પ્રદૂષણ બોર્ડની કચેરી છે, જે કોમ્પ્લેક્સમાં છે, પહેલા મળે એમાં આગ લાગેલી હતી. 2 ગાડીઓ સ્થળ ઉપર આવી ને આપણે આગ કાબૂમાં છે. સાહેબ કેવા આગ લાગી હતી ને શું શું પડી ગયું છે, કેના કારણે? એમાં ફર્નિચર ને બધું હાલ પૂરતું તો પડે, હજી ધુમાડા હજી છે જ ચાલુ અંદર, એટલે આખું અંધારું છે, એટલે પછી આગળથી ખબર પડે શું નુકસાની છે એ આપણે હવે પછી કેના કારણે આગ લાગી છે? હજી હાલમાં એક્ઝેક્ટલી કહીને પણ બેઝિક શોર્ટ સર્કિટ થવાના શક્યતા પ્રાથમિક કારણ લગાય છે. 2 ફાયર ટેન્ડર આવ્યા હતા, એક જ ગાડી તો એક જ યુઝ થઈ, પણ પ્રિકોશનરી બીજો ફાયર ટેન્ડર બોલાવ્યો. બાજુમાં નજીકમાં ટ્યુશન ક્લાસ આખું કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, નજીકમાં તો ટ્યુશન ક્લાસ છે. જે બધી વસ્તુઓ આ કોમ્પ્લેક્સમાં છે, મિક્સ ઓક્યુપન્સી છે. કામ